હા, બે ઉચકીને અહીંથી બરાબર પકડીને ઉચકીને નાખ્યો. પછી મારે શ્વાસ ચડી ગયો એટલે આ મેં ફૂંકવાનું 2-4 ફૂંકો મારી. ત્યાર પછી મારો હા આવ્યો અને પછી મને થોડું પાણી પાયું. પછી મેં કીધું, સાહેબ તમે મને ખોટો લઈ જાઓ છો, મરી જાય તો કોણ મારી જવાબદારી લેશે? તો કશું નહીં, ઉતરી ગયા 2 જણા નીચે બિહારી. પછી હું બોલ્યો મહિલા પોલીસવાળાને હું બોલ્યો કે તમે એકેય લેડીઝને હાથ ન લગાવો. હું અવાજ કરું એટલે બધી લેડીઝ બેસી જશે. ત્યાર પછી બધી લેડીઝ અંદર બેસી ગઈ, પોલીસ સ્ટેશન ગયા. બસ. સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી જનતાને જણાવવા માંગીશ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કહે છે કે આ પ્રશ્ન 2 દિવસનો છે, એવું નથી. જુલાઈ 2024માં મેં પોતે મહાકાળી સોસાયટીના કોર્પોરેશનમાં પાણી નથી આવતું એના અરજી આપ્યા છે. અમે રજૂઆત માટેનો એક પ્લાન બનાવ્યું જેમાં અમે 15 તારીખે સવારે 10:30 વાગે અમે વોર્ડ ઓફિસ જઈને આવેદનપત્ર આપીશું. પરંતુ સવારમાં સમા પીઆઈનો ફોન આવ્યો કે તમને પરવાનગી મળી છે, જેથી અમે 10:30 ભેગા થયા. પરંતુ આ મારા વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, મારા સ્ટેટમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે પોતે વાયરલ કર્યું છે, હું વખોડી કાઢું છું. મારી વોર્ડ 2ની જનતાને હું જણાવવા માંગીશ, તેમજ વડોદરા શહેરની જનતાને જણાવવા માંગીશ કે પોલીસ પોતાના બચાવ માટે થઈને આ રીતનું કૃત્ય કરતું હોય તો ખૂબ જ દુઃખની વાત છે. કારણ કે રક્ષક જ્યારે ભક્ષક બનવા જાય છે તો એ દુઃખની વાત છે.